ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. હમણાં તારીખમાં આપણે કાયમનું કન્ટેન્ટ જડી ગયો, કન્ટેન્ટ વાયુવાળો. તમે જોયું છે કાલનું, કાલ વાવે હાલતી હતી જેસીબી આવ્યું તો ને બધું ટૂંકમાં બહાટી બોલતી હતી. અને તમને બધાને વાવીના વિડીયો જોવાની મજા તો આવે ને, જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. નકર હું આ મહિનો 1.5 મહિનો ટૂંકમાં બનાવવા જ રાખી દો. તમને મજા નહીં આવે તો ટૂંકમાં મજા નહીં આવતી હોય તો હું તો ચાલુ રાખી. જરાક કોમેન્ટ કરીને જણાવજો, મજા આવે ને તો ચાલુ રાખું, નકર પછી બંધ કરી દેવા એના વિડીયો. અને કાલ આપણે કંઈક એક ખાડો કર્યો હતો ને થોડુંક કામ રહી ગયું, અંધારું થઈ ગયું હતું. પછી જો મશીનને છેટું રાખી દીધું છે અને થોડુંક કામ બાકી રહી ગયું. હવે એ થોડીક એમ ચાલુ થાય. અને સાંજે જે ધડાકો કર્યો હતો 8 વાગે, કાલ ધડાકા બહુ કર્યા, 4 ધડાકા કર્યા, 4 નહીં 5 કર્યા. એક વહેલો કર્યો હતો સવારમાં. જો આ બધો માલ બારો આવ્યો, જાળીના નાળા બાળા બધું તોડી નાખ્યું. હવે છે ને કાળો પાણો લાગવા માંડ્યો તો બધું. અને આજ ધડાકા લગભગ કરવાની નહીં થાય બપોર સુધી, કારણ કે છે ને આજે આપણે બંધિયારના પેઢા છે ને એ ત્રિકમથી હાથેથી ખોદવાના થયા છે. હાથે જેટલા ખોદે એટલા ખોદી પછી ત્યાંથી 12નો ઘૂમરો ચાલુ કરવાનો છે. 8-15નો ઘૂમરો હાલે છે. શું કહીએ દાદા? राम राम। बढ़िया ना, एकदम बढ़िया ना। कितना का वीडियो बनाओगे? रोज दररोज वीडियो तो दररोज बनाऊंगा। जो सोइत्रा गाड़ी ने का ना, जो नारायण भाई है ना, यहाँ पट्टो खाते है, पट्टो। શું થયું તું ખાંજે? શું થયું તું? टूट गया वो पत्थर है ना, जबरो पाणो आयो अँ पट्टा माथे, पंखी नी नड़ियों पट्टन बटन बधु तोड़ी नाख्युं हतुं। कवड़ो पाणो जो आयो अँ जारीना नाड़ा तूटी गया एटले बधुं उडीने आव्युं आमनुं। तो विडियो में बने रहो, चेनल में नवा तो सब्सक्राइब कर लेजो। आज अपना ओली नीण हती ने ये जामनगर थी भरवा आवे है गाड़ी, ये लगभग थोड़ीक वार में आववाना है। આપણે ઇન્સ્ટાગ્રામ में રીલ નાખી હતી, ખૂબ જ વાયરલ થઈ અને બહુ જાય ફોન આવ્યા હતા. એમાંથી જામનગરવાળા વહેલા આવે તો વહેલા તે પહેલાં એવું હતું આપણે, એટલે જામનગરવાળા આવે છે ભરવા. કેટલીક ભરી જાય, હવે ગાડી લઈને આવવાના છે. બન્યા રહેજો વિડીયોમાં, એ બતાવીશ. આપણે કૂવામાં જો પેલી તરી પડી ગઈ છે 14.5-15 ફૂટે. જો બધું રીઢું હોય ને, અટાણે તો એમાં પાણી ના આવે, તો પહેલો વરસાદ થાય ને 2.5 ઇંચ એટલે શરૂઆત ત્યાંથી પાણી આવવાની થાય. કારણ કે ખેતરનું પાણી હોય ને એ સીધું એમાંથી આવવાનું હોય થોડું. અને નીચે તો હવે કાળો પાણો લાગી ગયો છે કાલ બડાકા કેરાનીમાં. જો એટલે હવે તપાસો તરી લગભગ આવી 30 ફૂટ પછી 32-34 ફૂટમાં પાછી આવી. બાકી કંઈ નક્કી નંબર આમાં જો ગરાણ અહીંયા આવ્યું વાયુમાં, અહીંયા કંઈ ગરાણ આવ્યું નહીં. બોરમાં આપણે 33-34 ફૂટે એક સારી છે, વાયુમાં કંઈ આવીને કોઈ નક્કી નંબરે. અહીંયા એટલા વેરામાં ના, અહીંયા ટૂંકમાં ખાડો વધારે થયો એમાં. અહીંયા તો કાળી માટી પૂરી થઈ ગઈ છે, સીધી લાલ આવી ગઈ. એટલે જમીનના પેટ કોઈ પાયરખા નથી, એ તો હવે આગળ ખોદાય તો ખબર પડે. ભાઈ એક તરી આપણે પડી છે કોરી, એ ટૂંકમાં બહુ નહીં આમ માછલી તરી. અટાણે જરા ભેજ છે. હાલો જીસીબી વાળો આવી ગયો છે. ટ્રેક્ટર વાળાને આપણે મજા કેવી, ખાલી ગેટ જ ખોલવાના, અહીંથી અમને આવવા દેવાનું કારુભાઈનું નજીકમાં. અને જગ્ગુભાઈ હમણાં આવે છે. અને આપણે નીણ ભરવાની ગાડી આવી ગઈ છે ગામમાં. એ હવે કાંટો ખુલે ને તો કાંટો કરાવીને આપણે અહીં વાડી લઈ આવવાને, એટલે રસ્તો દેખાડવા સામું જવું જોઈએ. હાલો ટ્રેક્ટરવાળાનો ફોન આવે, ઉપાડી લઉં. સૌથી પહેલાં જો અહીં ટ્રેક્ટર માટેનું છે ને હીલ બનાવીએ, હીલ ધારીઓ. પછી ટ્રેક્ટર રહે અંદર અને ઓલી બાજુથી આપણે ભરવાનું થાય. સાગરભાઈ આવી ગયા જેસીબી વાળા.
જેસીબી વાળા ઉતાર્યું માલિક વાળા આ બધું છે ને ફોરી નાખે ને તો ટ્રેક્ટર હરખું લાગે. આ બાજુ કારુભાઈ આવી ગયા છે. આ બાજુ જગુભાઈ પણ આવી ગયો. હાલો આવા દે મોરે મોરો થઈ ગયા સવારમાં બળગડાટી ચાલુ. આ માટી બહુ જાજી નીકળી પડી. માટી તો છે પણ માટીની કંઈ જરૂર નથી, બળની જરૂર છે. પેલા જે માટીના 2-4 ફેરા નીકળે ને એ નાખ દઈ પછી પડામાં ચાલુ થાય. અને આજ હીરાવાનું સેટિંગ નથી થયું હજી, લગભગ આવી નહીં. કોણાના ક્યાં નીણ ભરવાની ગાડી આવી ગઈ છે. આવી તો કયું નહીં ગઈ જામનગરથી, આમ ગયો હતો હું ગામમાં. અને જો આપણું મશીન ને હાલે હે વાં હાલે અહીંથી 5 જવા દેવી પડે, રસ્તામાં નીકળે નહીં. રાઈટ તો ગાડી આપણા પડામાં આવી ગઈ છે. એક બાજુ નીણ ભરે ને એક બાજુ જો અહીંયા બળી પાથરવાનું હાલે છે. હવે 40-45 ફેરા આપણી વાડીમાં આવે છે એટલે બહુ વાડી ભરાઈ જાય. કાલ ઘણી બધી પાછળ દીધી આમ જોઈ એવી નીકળી નહીં, લાલ નીકળી. હવે આપણે ગાડીમાં જોવાનું છે કેટલાક પૂરામાં 11,000 હોલા બધમાં છે. બહુ મોટી નથી, આઈસો છે. તો જોવાય હવે કેટલાક પૂરામાં આવી. આપણે તો મણના હિસાબે લીધી, પૂરાના હિસાબે નથી દીધી. 200નો મણ, 200 રૂપિયાનો મણ. કેટલા વાગે નીકળ્યા હતા તમે? બહુ જીક્યું. હવે તમે વહેલા આવી ગયા. તમને કીધું હતું કે કાંટો મોડો ખુલે. હવે ભાઈ હવે ભરવા માંડે. હું એને ચા પાણીની વ્યવસ્થા કરી દઉં. આ બાજુ જગુડા દાંત જ કાઢતો હોય. પૂણા 10 વાગ્યા ને બળનું કામ બંધ કરી દીધું. હે મજા ના આવી, જોઈ એવી નીકળી નહીં એની કોરા ફેસમાં. એમાં ઉપરથી રાતનું ભૂટકી રહ્યું. આ તો કેમાં કહું વાયુવાળાના ભાઈ સારા નથી. વાયુનું આ ગરાનું નામ આવ્યું 12-13 ફૂટ ખાડામાં કંઈ મેળ વગર બધું નીકળ્યું. એ બધું લાલ માટી જેવું નીકળ્યું. હવે છે ને ચા પીએ છે બધા, ચા પાણી પી દેવી બધાને રજા. એમાં નીકળે તો ટૂંકમાં એ જાજુ નથી નીકળતું, ટૂંકમાં ગણ કરતું નથી એવું નીકળે. હવે આપણે 40-45 ફૂટ વાયુ થઈ જાય ત્યાં સુધી ખાડો ભરાશે નહીં. પછી વળી નોખો બીજો ખાડો કરવાનો થાય. અટાણે જેવું નીણવા ભરવાય હોય ને સા પાણી પાવા જાઉં અને ઓલા પીએ છે. આપણે હવે અહીંયા લાયક છે થોડી ઘણી પૈસાની, ભાઈ ઓલાને તો દેવા જોઈએ આમાં, એટલે આપણે આને પાવા જઈએ સા. समझ रहे हो आप? હા મશીન વાળા વયા ગયા હે. હવે થોડાક દી પછી આ ખાડો ભરાઈ જાય ને પછી પાછા બરકશું. આમાં ક્યાંક બીજો ખાડો કરીશું. કાલ સાંજે આપણે ભડાકો કર્યો હતો ને જ્યારે તો નથી પીટી, પણ 3-4 નાળા તોડી નાખ્યા અને આ જો નાંગર તોડી નાખ્યા. એ બધા હવે રિપેર કરવા જોઈએ. અને હજી આપણે નાળાની સંખ્યામાં વધારો કરવો જોઈએ. નકર આ રહેવાની જ, કારણ કે હવે હાડ આવ્યું ને કઠોર એટલે ઉડાડીએ તો બહુ. સવારમાં જઈ પેઢો સોલતા હતા એટલો કંઈક સોયલો ને હવે કાઢીએ ગાંઠ. આ બાજુ એટલો ખાડો થયો. કાલ ગાર થતા નહીં મતું ઉનીકોર બહાર નીકળીએ. પછી આ નીકોર નીકળી એટલે એમની ના નીકળી. હા માથે કઠોળ ભૂટતી હતી જો બહુ જમાવટ ના થઈ. અને આ છોકરા કજાડીને એટલે વાતું પૂર્યું વાયુવાળા કઈ ના જરવાય. બપોરના 12:15 થયા છે ને ઓલા લોકો બહાર નીકળીને બપોરા કરે અટાણે. અને મેં જો જારી બે નાંકર તૂટી ગયા અહીંથી, એક ઠેકાણે અહીંયા જારી તૂટી ગઈ હતી અહીંથી કાંઠો તૂટ્યો હતો. અને બે નાળા જો દેશીભાઈને વાળી ગામમાંથી. અને બહુ તો પેક ના કરાય, જીમ પેક કરીને વધારે તોડે તો એ થોડાક નાળા ને ખીલા ને વધારે દેખાય. આ બધું ફરતી કોરા ખીલામાં જેથી કરીને તૂટે તો એ આપણે મકાન કોરા ના જાય ને એટલા સારું.
અને નીરની ગાડી ઓલમોસ્ટ હવે આપણે લગભગ ભરાવા આવી છે. હવે 2-3 ભર માં તો ભલે લગભગ 15-16 ભર જ ખડકી દીધા છે. આગળ પાછળ ચા પાણી પાઈ આવ્યો હતો, પણ હવે 1 વાગે આપણે લાંબા ગામમાં કાંટો બંધ થઈ જાય ને એ ભાઈને 1 વાગે મોર ભરી લેવું હોય ને બધું હુરીવાળું છે. કાંટો બંધ થઈ જાય તો પાછો 3 વાગે ખુલીએ. જો અટાણે ભરાઈ જાય ને તો એ 3 વાગે તો ખંભાળી વટી જાય. પૂગવાનું હોય ને જામનગર સવારે 4 વાગ્યાના હાલતા થઈ ગયા હતા તો અહીંયા આવીને કલાકે બેસવું પડ્યું, કારણ કે કાંટો 8 વાગે ખુલે. મેં એને કીધું હતું કે મોડા આવજો, તો એ વહેલાર આવી જાય, બેસવું પડ્યું સવારમાં. અટાણે પૂરા ભરે હવે પૂગતાય નથી, પવન નીકળી ગયો ને હેઠા પડવા માંડે હોય ઝાટકી નાખે. જો હવે તાણ પડે પવન છે ને એટલે હવે જાજી નહીં માય વધીને તો અધૂરો ભર પૂરો કરે તો ભલે, પછી કાંટો કરાવીને ખબર પડે કેટલાક મણ ગઈ, કેટલાક પૂરા ગયા. પૂરાની તો જો કે ફિક્સ અટકર નહીં આવે, કારણ કે આપણે મેળ નહોતો ગણવામાં, પણ અહીં પૂરા જેવો ભર હતો. હવા થયો ને આ લોકોની જમીન પાછું ચાલુ કરી દીધું હે. અને ઓલા નીણવાળા ભાઈ છે અમારે ખાવું નથી કે હજી ભરવી છે. હવે તો એનો કાંટો થઈ ગયો હવે બંધ અમારા ગામનો, 1 ને 10 થઈ ગઈ. હવે તમારી ઉતામર કંઈ કામ નહીં આવે. રોટલા તમારા ઘડતા ને નહીં બનાવી નાખ્યું. હા હવે જો ગાડીનો છેલ્લો તો રહે મારીએ ને તો પછી ખાઈને પછી નિરાતે લંબાવે, બીજું કાંઈ નહીં. 3 વાગ્યા પછી હવે નીકળી શકીએ. ત્યાં સુધી હવે કશું જવાય નહીં વજન થયા વગર. હા વિડીયો બનાવું. હા ભાઈ મંડાઈ રહ્યા. હા ચેનલનું નામ તમને ક્યાં વેરું આવે જોવાનું? મોજીલો ખેડૂત એન્ડ ફાર્મિંગ લાઈફ. મોજીલો ખેડૂત એન્ડ ફાર્મિંગ લાઈફ. ચાલો અહીં ગોતી દઉં. 1:30 વાગ્યો પણ આજે ખાવાના હતા. વાઈટ જોઈ છે ને હું ખાવ હુકાઈ ગયો. હવે જે નાળા બાંધે જરાક આમ નમી ગયો ભર. 21 ભર જેવું ભરાણું ટોટલ. ખાવ પાકો નથી પણ લગભગ મારા વેરામાં 21 ભર ભરાઈ ગયા. અને 1500-1550 પૂરા આપણે આમાં મવરાવ્યા છે. 3 જણા જ છે સવારના ભરે. જરાક નમી ગયો હે. ખાવું નથી હવે. તમે આવો તો મને જડે ઘણા આવે. જરાક નમી ગયો ભરાનું તો આમ નમતો છે. 1550 પૂરા જેવું નહીં. એસી ના હતા વચમાં સાવ મેળ વગરના હતા, ગયણા વગરના. એ બધા હિંસરના હતા, એ જજર જીંકા નતા. 1500-1550 અટકર છે. હજી 31 ભર છે. એ બધા અહીં હાલો 4:30 થયા છે ને ભડાકો કરે છે. આપણે નીરની ગાડી વહી ગઈ છે. 134 મણ થઈ છે. એ વહી ગઈ છે જામનગર. અહીંયા છે ને પેઢાના દાર દઈ આગળ ટેર નિયાર કરે છે. 3.5 ફૂટના કે 3 ફૂટના એમ ગીમાં કયા કરે ભડાકો. શું થાય કાલ સાંજે તો બહુ ઉડાડ્યો હતો. 8 વાગે સાંજે પડ્યો ભાઈ. આ પેઢાના છે એટલે હવે કેવું ઉડાડે જોવાય રહે. 8 થશે જ એની થોડે નહીં ખબર પડે. આ વખતે આવું કંઈક ઉપાડ્યું. પેઢાના નિયાર હતા ને, બાકી બધા તો રેડી. એમાં 2 છે ને 2 એ શીખી ગયા, હેઠેથી નીકળી ગયો. બાકીના 10-12 રેડી પીટા. 14 હતા. મને 12-13 જ છે, 14 નિયાર હતા. કોયરા માટી હોય સાંજના 7 જેવું થયું છે. અને આજ બપોર પછી ટૂંકમાં 4 વાગ્યા પછી જરાક શાંતિ જેવું છે મને. કારણ કે હમણાંથી 2-3 દિવસે ભીડ એવી પડતી હતી ને વાતી પૂરી. કારણ કે આ નારાયણભાઈને કંઈ આવવાનું કંઈ પ્લાન હતો નહીં, ખાલી જેસીબીનું આવવાનું એવું હતું. પણ એ જેસીબીની મોર થઈ ગયા નારાયણભાઈની વાવવાળા.
એટલે એમ ડબલ ભીડ પડી. પાછા વળી વચમાં ઓછી વળી જતો તો આડો કરવાનું તાત્કાલિક થયો ને વળી નીણ લેવાય તાત્કાલિક કરવાનું એટલે ઉપર બધા કામ બધા ભેરા થયા ને એમ ભીડ બહુ પડી. તો આજ બપોર પછી જરાક શાંતિ છે. હવે કાલથી આપણે ઓલા પડાન બડાન બધું ફેરવા જવાનું છે. અટાણે નિરાશ છે નથી જરાક મને. પછી આવ્યા એટલે આને બધું ઝૂંપડાનું ને બકાલું ને ઓલું લાઇટ ને પાણી ને બધું વ્યવસ્થા કરી દેવી પડે. એટલે ભીડ તો નામી પડી તો વાંધો ના આવ્યો. જોઈ આવ્યા નંદભાઈઓ જોઈ આવ્યા. હપ્તામાં ગયા હતા રાજસીભાઈની ઓગાત. શેરણ જડી ગયું ભાઈ. હવે જો નિરાતે બેઠા વાવીને કાંઠે બેઠા જોવાનું. એક ભાઈની કમેન્ટ હતી કે મોટર કાઢી નાખો છે ભડાકો સાહેબ હલવાઈ ગયા એમ કહેવાય એક ભાઈ. મોટર કાઢી નાખી તો અમે પાણી વગરના રહે આનામાં જ ધમાલ છે બધી અટાણે. કાલે જો ઓલો ભડાકો કર્યો ને જરાક નળીમાં ટોસા થઈ ગયા હતા ને કોથરો વીટી દીધો. હવે વાંધો નહીં આવે. પોચું હતું ને ત્યાં સુધી બીક હતી કે કદાચ બોરમાં જાહે. હવે તો મેં આમ બાયું રાખી દીધું પેઢો એટલે હવે 4-4.5 ફૂટ ઓરું આવી જાય એટલે હવે વાંધો નહીં આવે બોરમાં. એટલે બોરમાં હવે મોટર જીંકી છે વાંધો નહીં આવે. કાકા થોડા ઘણા ખીરે તો